અમદાવાદમાં પકડાયેલા નકલી નોટ રેકેટમાં હવે એનઆઈએ, આરબીઆઈ અને સેન્ટ્રલ આઈબી જેવી એજન્સીઓ સક્રિય થઈ છે। આરોપીઓ પાસેથી નકલી કરન્સી અને સિક્યુરિટી પેપર જપ્ત કર્યા બાદ તપાસનો ધમધમાટ તેજ થયો છે। ચોંકાવનારી બાબત એ છે કે નોટ છાપવા માટેના ખાસ કોડિંગમાં ચેટ જીપીટીના ઉપયોગ અંગે પણ એજન્સીઓ તપાસ કરી રહી છે। ચીનથી કરન્સી પેપર સપ્લાય થતા હોવાની આશંકા વચ્ચે સુરક્ષા એજન્સીઓ ઇંક અને પેપરના સ્ત્રોત શોધી રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ મામલે? બિલકુલ થી કૃષ્ણા કે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નકલી નોટો પકડવામાં આવી હતી તે નકલી નોટો મામલે ખૂબ જ મોટા ખુલાસા છે તે થવા પામ્યા હતા। જેની અંદર મુખ્ય આરોપી જે પ્રદીપ ગુરુજી જે સુરતના આશ્રમના ડેવલપમેન્ટ માટે આ જે કરોડો રૂપિયા એકત્રિત કરી રહ્યો હતો અને તેની સાથે 6 જેટલા આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। તેની અંદર અત્યારે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે મુજબની જો વાત કરવામાં આવે તો આ સમગ્ર કરન્સીને લઈને પૂછપરછ છે તેનો ધમધમાટ છે તે જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી સહિતની અનેક એજન્સીઓ છે તે આ નકલી નોટની કરન્સીઓને લઈને તપાસનો ધમધમાટ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર જોવા મળી રહ્યો છે। કારણ કે એનઆઈએ અને આરબીઆઈ દ્વારા આ જે ઇન્ટેલિજન્સ ઇનપુટ છે તેની અંદર તપાસમાં જોતરાઈ હતી અને આ જે નકલી નોટો માટે જે મટીરિયલ આવી રહ્યું હતું તે ચીન હોય, પાકિસ્તાન હોય, જે કનેક્શન સામે આવ્યું છે તેની અંદર આ તમામ આરોપીઓની જે રિમાન્ડ ઉપર છે તેમની મેરેથોન પૂછપરછ માટે સમગ્ર દસ્તાવેજો છે તેની તપાસ છે તે કરવામાં આવી હતી અને આ કરન્સી, સિક્યુરિટી પેપર અને ઇંકના જે સ્ત્રોત હતા તેની તપાસ અત્યારે હાથ ધરાઈ છે અને ચેટ જીપીટી માધ્યમથી જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યું છે તેની અંદર ચેટ જીપીટી સાથે જોડાઈને આ કોડિંગ અને અન્ય જે મટીરિયલ છે તે તેમના દ્વારા બનાવવામાં આવતું હતું અને આ કરન્સી પેપર જે ચીનથી સપ્લાય થતું હતું તેની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની વાત તે સામે આવી રહી છે કે જે પ્રદીપ ગુરુજી છે તેમના દ્વારા જે આશ્રમ છે તે આશ્રમની અંદર અન્ય જે ભાગો બનાવવા માટે તે આશ્રમને ડેવલપ કરવા માટે રૂપિયાની જરૂર હોવાના કારણે તેમના દ્વારા આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી હતી અને આરોપી આ જે પ્રદીપ જોતાંગિયા છે તેના દ્વારા આશ્રમને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી તેના માટે આ પ્રકારે કાવતરું કરવામાં આવ્યું હતું। તેમના અનુયાયીઓની પૂછપરછ કરવામાં આવી તો તેમના અનુયાયીઓ દ્વારા પણ આશ્રમ માટે પૈસાની જરૂર હોવાની ફંડ મેળવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો પરંતુ સમગ્ર જગ્યા ઉપરથી ફંડ ન મળતા તેમના દ્વારા આ નકલી નોટોનું કારસ્તાન છે તે કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાની અંદર 2 કરોડની નકલી નોટ અને 33% ઓરિજિનલ નોટ આપવાની ડીલો છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવતી હતી પરંતુ સમગ્ર આ ઘટનાક્રમ સર્જાયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી તેની સાથે સાથે સેન્ટ્રલ એજન્સીઓ પણ આ તપાસની અંદર અત્યારે જોતરાઈ છે। કૃષ્ણા જી, આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા માટે।